એ સંસાર નાનો લાગે, જ્યારે મ આગળ કાનો લાગે. માં એ એકાક્ષરી શબ્દમાં જ બાળકનું સમગ્ર વિશ્વ સમાયેલું હોય છે. જ્યારથી માતાને ખબર પડે કે તે ગર્ભવતી છે અને એક નવો જીવ તેનામાં અવતરવા માટે આતુર છે, ત્યારથી લઈને 1000 દિવસ દરમિયાન માતાએ કઈ સંભાળ રાખવી જોઈએ, જેનાથી બાળકના મગજનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે. એ વિશે આજે આપણે જ્ઞાન મેળવવા જઈ રહ્યા છીએ. તો આપણી વચ્ચે છે અત્યારે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદના બાળરોગ વિશેષજ્ઞ ડૉક્ટર નિખિલભાઈ ખારોડ સાહેબ. નમસ્તે સાહેબ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી આપણા બાયસેગના માધ્યમથી વંદે ગુજરાતના મંચ પર આપને હૃદયપૂર્વક આવકારું છું અને આ વિષય પર આપની અલભ્ય માહિતી આપણે માતાઓ સુધી પહોંચાડી શકીએ એ અમારો હેતુ રહ્યો છે અને એવી અપેક્ષા છે કે આપ અમારા બધાના પ્રશ્નોનું સરસ મજાનું નિરાકરણ લાવશો. તો હવે આપ સૌનો વધુ સમય ન લેતા આપણે ખારોડ સાહેબને જ સાંભળીએ. ધન્યવાદ. મારું નામ ડૉક્ટર નિખિલ ખારોડ. બેને વાત કરી એમ હું પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં હાલમાં પ્રોફેસર એમેરિટસ તરીકે બાળ રોગ વિભાગમાં કામ કરું છું અને ઘણા વર્ષો મેં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે, ખેડા અને આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરી રહી છે માતા અને બાળકના આરોગ્ય માટે. તેમાં મેં કામ કર્યું છે. તો માતા અને બાળકોના આરોગ્યલક્ષી અને બાળકોના વિકાસલક્ષી જે પ્રશ્નો છે એ એટલા નજીકથી મેં જોયા છે કે મને એવું લાગે છે કે કેટલીક મહત્ત્વની વાતો આપણે સમાજમાં બધા જાણતા થાય એવું કંઈક કરવું જરૂરી છે. દરેક માતા એવું ઈચ્છતી હોય છે કે પોતાનું બાળક સારી રીતે વિકસે, પણ ઘણા બધાને ખબર નથી અથવા તો મોટા ભાગનાને ખબર નથી કે આ વિકાસનો પાયો એના જીવનના શરૂઆતના તબક્કામાં જ નંખાય છે, જેને ફર્સ્ટ 1000 ડેઝ અથવા તો પ્રથમ 1000 દિવસ ગણવામાં આવે છે. એના વિશે આજે વધુ ને વધુ લોકો જાણતા થયા છે અને એનું જે મહત્ત્વ છે બાળકોના વિકાસની દ્રષ્ટિએ એના વિશે ઘણા બધા સંશોધનો પણ થઈ રહ્યા છે. આજે આપણે આ પ્રથમ 1000 દિનમાં બાળકોના મગજનો વિકાસ એના વિશે થોડી મહત્ત્વની વાતો કરીશું. તો આ જે પ્રથમ 1000 દિવસ છે એ એટલે શું એ મારે સ્પષ્ટ કરવું જોઈએ. તો આ જે પ્રથમ 1000 દિનની આજે આપણે વાત કરીએ છીએ એ અવસ્થા એટલે કે સગર્ભાવસ્થાના 270 દિવસ અને બાળકના જન્મ પછીના પહેલા 2 વર્ષનો સમાવેશ થાય. સામાન્ય રીતે સગર્ભાવસ્થાનો પૂરો ગાળો 480 દિવસનો ગણાય છે, પણ ગર્ભાધાન લગભગ 10થી 14 દિવસ પછી થતું હોય છે, એટલે આપણે 270 દિવસ સગર્ભાવસ્થાના ગણીએ અને પછીના 2 વર્ષ તો એમ આશરે 1000 દિવસ થાય છે. કેટલાક લોકો આમાં ત્રીજું વર્ષ પણ ઉમેરે છે અને પહેલાં જન્મ પછીના પહેલાં 3 વર્ષને પણ સાથે જોડી દે છે. ટૂંકમાં સગર્ભાવસ્થા અને પહેલાં 2 થી 3 વર્ષ એ બાળકના મગજના વિકાસની દૃષ્ટિએ ખૂબ જ અગત્યના છે કે જેમાં આ 5 મહત્ત્વના પાસા એના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એક તો બાળકનું પોષણ બરાબર હોવું જોઈએ, એનું આરોગ્ય સારું હોવું જોઈએ અને ત્રીજી જે 3 બાબતો છે એ એના ઉછેરને લગતી છે કે જેમાં આપણે બાળકો માટે કેટલા પ્રતિભાવશીલ એટલે કે રિસ્પોન્સિવ છીએ, બાળકની જે જરૂરિયાત છે એને કેટલો આપણે રિસ્પોન્સ આપીએ છીએ અથવા તો પ્રતિભાવ આપીએ છીએ એ વાત મહત્ત્વની છે. અને એ બાળક કેટલું સલામત અને પોતાને સુરક્ષિત અનુભવે છે એ વાતાવરણમાં. એ વાતાવરણ પછી સગર્ભાવસ્થા દરમિયાનનું પણ હોય અને ત્યાર પછીનું પણ, પ્રસૂતિ પછીનું પણ હોય. અને 5મી મહત્ત્વની વાત છે એની જે શીખવાની પ્રક્રિયા છે
શરૂઆતની એ શું છે એના વિશે આપણે થોડી વાતો કરીશું. તો પ્રારંભિક વિકાસમાં પ્રથમ 1000 દિવસ એમ એટલે મેં કીધું એમ ગર્ભાધાનથી માંડીને પહેલાં 24 મહિના. આ ગાળામાં બાળકનું શરીર, મગજ અને રોગ પ્રતિરોધક શક્તિ જે છે એ ઝડપથી વિકસી રહ્યા છે. એ ગાળામાં બાળકને શું શું જરૂરી છે તો એમાં મહત્ત્વની બાબતો છે બાળકનો ખોરાક અથવા તો પોષણ, એની સાથેના આપણે પ્રેમભર્યા સંબંધો જળવાય એ, બાળકની સુરક્ષા અને સલામતી, એ માનસિક અને ફિઝિકલ સેન્સમાં પણ હોઈ શકે. આસપાસનું વાતાવરણ એને ઈજા પમાડે એવું ન હોવું જોઈએ. તો એને વાગી જાય એવા રમકડા કે વાગી જાય એવા કોઈ પણ સંજોગ એનો પણ સલામતીમાં આપણે સમાવેશ કરીશું અને માનસિક સલામતીનો પણ સમાવેશ કરીશું. એને રમવા માટેનો જે સમય જરૂરી છે એ મળવો જોઈએ અને એનો ઉછેર સારી રીતે થાય એને માટે આરોગ્યપ્રદ વાતાવરણ હોવું જરૂરી છે કે જે સગર્ભાવસ્થાથી માંડીને પછીના 2 થી 3 વર્ષની આપણે વાત કરીએ છીએ તેના સંદર્ભમાં. પણ હું તો આનાથી એક ડગલું આગળ જવા માગું છું કે મા બાપ બનવું એટલે એક જવાબદારીનું કામ છે. તો આપણે જો બાળક સારું હોય એવું, આપણું બાળક સારી રીતે વિકસે એવું ઈચ્છતા હોય તો સૌથી પહેલાં તો બાળકનો ગર્ભ માતાના શરીરમાં રહે એ પહેલાંથી જ મા બાપની જવાબદારી શરૂ થાય છે. ભાવિ માતા પિતાનું આરોગ્ય, એનો ખોરાક કુટેવો કે વ્યસનો ન હોવા જોઈએ. વાતાવરણ પણ ઉચિત હોવું જોઈએ. જો મા બાપ વચ્ચેના સંબંધો બાળકના પ્રવેશ પહેલાં પણ જો એ બરાબર નહીં હોય, એ બંને વચ્ચેનો તાલમેલ નહીં હોય તો એને કલુષિત વાતાવરણમાં એ બાળકનો પ્રવેશ થશે તો એનો વિકાસ બરાબર નહીં થાય. તો એ બાળકના ગર્ભાધાન પહેલાંથી જ આની શરૂઆત થાય છે અને પછી ગર્ભાવસ્થામાં પણ માતાને કેવા અનુભવ થાય છે એ અગત્યના. તો આ બધી વાતો કોઈ પણ દંપતી મા બાપ બનવાનું વિચારે છે એ પહેલાંથી જ એણે આ બધી બાબતો વિચારવી અને એના માટે જરૂરી જે પગલાં લેવાના છે એ પગલાં લેવા જોઈએ. બાળક માટેનો નિર્ણય હંમેશા માતા પિતાનો જ હોવો જોઈએ, સ્વેચ્છાએ જ હોવો જોઈએ, કોઈ પણ જાતના દબાણ હેઠળ ન લેવો જોઈએ. બરાબર? આ વસ્તુ બહુ અગત્યની છે કારણ કે ખૂબ નાની ઉંમરની બહેનો ઘણીવાર દબાણ હેઠળ માતા બની જતી હોય છે કે જે મને બાળકોના અને માતાઓના આરોગ્ય માટે ઉચિત નથી લાગતું. એ જ રીતે માતાની ઉંમર, આગલું બાળક ઓછામાં ઓછું 2 વર્ષનું હોવું એ પણ અગત્યની બાબતો છે અને આપણી દંપતીની માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આર્થિક તૈયારી, આ બધી જ બાબતો બાળકોના સારા ઉછેર માટે, વિકાસ માટે જરૂરી છે કે જેની શરૂઆત ગર્ભાધાન પહેલાં થાય છે. હવે જે આજનું વિજ્ઞાન ખૂબ જેના વિશે સંશોધન કરી રહ્યું છે તે વાત એ છે કે આ ગાળામાં મગજની વૃદ્ધિ સૌથી ઝડપી હોય છે. એ ઝડપી વૃદ્ધિના ગાળામાં જો શિશુનું પોષણ બરાબર ના હોય તો મગજ ઉપર એની અવળી અસર થશે. પોષણ બરાબર નહીં થાય તો મગજની વૃદ્ધિ અને એને કારણે વિકાસ બરાબર નહીં થાય. ઉપરાંત આ અવસ્થામાં જો શિશુને સુમેળભર્યું વાતાવરણ નહીં મળે તો એના ઉપર એક અવરોધક અસર થશે. આપણે જોયું હશે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ બતાવ્યું કે નાનું બાળક હોય અને મા બાપ વચ્ચે કંઈક થાય તો એ બાળક મોટું થઈને બહુ બંડખોર બાળક બને છે. ઘણી બધી જાણીતી ફિલ્મો મને આ તબક્કે યાદ આવે જેના વિશે હું વાત કરી શકું. તો એ આ 3 વર્ષના ગાળામાં મા બાપ વચ્ચેના સંબંધો પણ ખૂબ સુમેળભર્યા હોવા જરૂરી છે. એ જ રીતે એની સાથે દુરાચાર થાય કે એને પોષણ બરાબર ના મળે તો એની બૌદ્ધિક ક્ષમતા અને એના વિકાસ ઉપર અસર થાય છે. હવે મગજની મેં વાત કરી તો તમે જોઈ શકો છો કે પહેલાં 3 વર્ષમાં 80% વૃદ્ધિ સંપન્ન થાય છે અને પહેલાં 5 વર્ષમાં 90%. એટલે કે આ ગાળામાં આપણે પુખ્ત વયનું જે વ્યક્તિનું જે મગજ છે એનું વજન કરીએ તો એનું 80% વજન
પહેલાં 3 વર્ષમાં જ આવી ગયું હોય છે અને 90% પહેલાં 5 વર્ષમાં. એટલે કે મગજ ખૂબ ઝડપથી વધી ગયું હોય છે. હવે જો એ આ ગાળામાં એને તકલીફ પડે તો એ અવરોધાઈ જશે. તમે જુઓ છો કે સગર્ભાવસ્થાના ચોથા અઠવાડિયામાં મગજમાં લગભગ 10,000 જ્ઞાનકોશ હોય છે અને 24મા અઠવાડિયામાં તમે આ વાંચીને બતાવો તો મને આનંદ થશે કે મને પોતાને લખતા એ તકલીફ પડી કે એકડા પછી મારે 10 મીંડા ઉમેરવા પડ્યા. અને 10 મીંડા એટલે શું એ મને પછી ખ્યાલ આવે કે 10 અબજ જ્ઞાનકોશ છે. તો તમે જુઓ કે મગજના જ્ઞાનકોશમાં કેટલો બધો વધારો સગર્ભાવસ્થામાં થઈ જાય છે. હવે એ સાથે સાથે એની વચ્ચેના જોડાણો, એકબીજા સાથેનો તાલમેલ ત્યારે જ આવે કે મગજના જ્ઞાનકોશો એકબીજાની સાથે બહુ સારી રીતે જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે હલનચલન કરીએ, બોલીએ છીએ, કોઈ પણ ક્રિયા કરે તો મગજના વિવિધ ભાગો વચ્ચેનો તાલમેલ ખૂબ જરૂરી છે. તો તમે જોઈ શકો કે પહેલાં 2 વર્ષમાં કેટલા બધા જોડાણો છે અને પછી ધીમે ધીમે એ જોડાણો ઓછા થઈ શકે જો એ બાળકના વિકાસ માટે એને પૂરતી તક ન મળે તો. પણ પહેલાં 2 વર્ષમાં એને જે કંઈ મેળવવાનું છે અથવા તો જે કંઈ નુકસાન થવાનું છે એ થઈ ચૂક્યું હોય છે. કારણ કે આ ગાળામાં એનું મગજ સૌથી ઝડપથી વધે છે વજનની દૃષ્ટિએ અને જ્ઞાનકોશો વચ્ચેના જોડાણો પણ ત્યારે થાય છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે હવે વિજ્ઞાન જાણે છે કે ગર્ભાવસ્થામાં જ શિશુના જે સંવેદન અંગો છે 5, આપણે સ્પર્શ, પછી ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, કાન અને દ્રષ્ટિ, આ બધાની ઉત્તરોત્તર આપણે એનો વિકાસ જોઈએ તો એ સગર્ભાવસ્થામાં થાય છે. અને એ દરમિયાન જો બાળકને હકારાત્મક અનુભવો થશે તો આ બધા એના જે સંવેદન અંગો છે એ સારી અસર ઝીલશે અને એના પરિણામે એનો વિકાસ વધારે સારો થશે. ધ્વનિનું ખૂબ મહત્ત્વ છે અને એટલે જ આપણે ગર્ભ સંસ્કારની એક પ્રવૃત્તિ છે, એમાં એક ગર્ભ સંવાદ નામની પ્રવૃત્તિ કરાવીએ છીએ. તો માતાને પોતાના બાળક સાથે આમ પેટ ઉપર હાથ મૂકીને જો વાતચીત કરશે તો બાળક અને માતા વચ્ચે એક કડી જોડાશે. આ પિતા પણ કરી શકે અને જો પિતા જો બાળક સાથે ગર્ભસ્થ અવસ્થામાં વાત કરશે તો બાળક જન્મથી પિતાનો અવાજ પણ પારખી શકશે. પણ કમનસીબે આપણા પિતાઓ હજી આ બાબતે સજાગ નથી થયા કે પોતે પણ બાળકના વિકાસમાં મદદરૂપ થઈ શકે અને આ રીતે થઈ શકે. તો ધ્વનિ એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને માનો અવાજ બાળક જો સાંભળે, એના કાને પડે જન્મ પછી, તો એને માટે ખૂબ એ એક શાતાદાયક, ખૂબ સંતોષ અને શાંતિ આપે એવો અનુભવ છે. બાળક પેટમાં હોય ત્યારે માતાના હૃદયના ધબકાર સાંભળીને મોટું થયું છે. એ ધબકાર જો બાળકને માતા નજીક રાખશે જન્મ પછી તો એ અવાજ, એ સંગીત, એ લય એના કાને જન્મ પછી પણ ચાલુ રહેશે અને તો બાળકને માનસિક રીતે વિકસવામાં એ મદદરૂપ થશે. તો બાળકને માની નજીક રાખવું એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે જેથી કરીને આ ધ્વનિ સંકેતો પણ એ ચાલુ રહે. સંગીતનું પણ ખૂબ મહત્ત્વ છે. એને એટલા માટે જ આપણે સગર્ભા માતાને સંગીતમાં થોડી પ્રવૃત્ત બને એ માટે પ્રેરિત કરીએ છીએ. એના ફાયદા માતાને પણ થાય છે, એનો માનસિક સંતાપ દૂર થાય છે અને એ જે સંગીતમય અવાજ શિશુ સાંભળે છે ગર્ભસ્થ અવસ્થામાં, એનાથી એને પણ માનસિક રીતે સારો અનુભવ થાય છે અને ભાષાનો વિકાસ એનો વધારે સારો થાય છે. તો સંગીતથી બાળકને સારો માનસિક અનુભવ પણ, હકારાત્મક અનુભવ પણ થાય છે અને ભાષાનો વિકાસ પણ સારી રીતે થાય છે. તો માતાએ હાલરડા શીખવા, હાલરડા ગાવા, સગર્ભાવસ્થાની જે પ્રવૃત્તિઓ છે એને પોતાના માટે અને પોતાના શિશુ માટે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આમ તો એવું કહે જ કે ઓછામાં ઓછું અઠવાડિયામાં 2 દિવસ 1 કલાક સંગીત સાંભળવું જોઈએ. અને આપણા જે શાસ્ત્રીય રાગો છે એના વિશે પણ સંશોધન થયું છે કે ગર્ભાવસ્થાના મહિના પ્રમાણે અમુક રાગો સાંભળવાથી બાળક ઉપર ઘણી સારી અસર થાય છે.
એ જ રીતે લાગણી તંત્રનો વિકાસ પણ સગર્ભાવસ્થામાં 7 મહિનેથી શરૂ થાય છે. તો માતાને જો હકારાત્મક અનુભવ થશે, એની લાગણીઓ હકારાત્મક હશે, તો શિશુ ઉપર એની સારી અસર થશે. અને જો એ નકારાત્મક હશે અનુભવ, તો એના વિકાસ ઉપર સગર્ભાવસ્થાથી જ અવળી અસર થશે. પ્રાણાયામ છે એ ખૂબ સારી પ્રવૃત્તિ છે, કારણ કે લયબદ્ધ રીતે આપણે ઊંડી શ્વસન ક્રિયા કરીએ તો એનાથી માતા અને બાળક બંને શાંતિનો અનુભવ કરે છે અને બંને વચ્ચેના માનસિક સંબંધો પણ વધારે મજબૂત થાય છે. માતાના મનમાં કોઈ ચિંતાઓ હશે, ડર હશે, તો એ બાળક ઉપર સીધે સીધા ઉતરે છે અને એની પર્સનાલિટી, એની પ્રતિભા એ પ્રકારે વિકસે છે. તો એનું જે પિંડ છે એનું નિર્માણ સગર્ભાવસ્થાથી શરૂ થાય છે, કે જે પહેલાં 3 વર્ષમાં એ પૂરું થતું હોય છે. અને એટલા માટે જ નકારાત્મક લાગણીઓ કોઈ પણ તબક્કે ન હોવી એ ખૂબ જ જરૂરી વાત છે. ઘણી સગર્ભા માતાઓમાં અને પ્રસૂતિ પછી હતાશા પણ જોવા મળતી હોય છે. અમારો અનુભવ એવો છે કે લગભગ 20% માતાઓમાં સામાન્યથી વધારે હતાશાનું પ્રમાણ જોવા મળે છે. પણ મોટાભાગની જે માતાઓ છે એને સાધારણ જ હોય છે, અને આપણે સંગીત અને બીજી કેટલીક પ્રવૃત્તિ મેં અગાઉ બતાવી, એનાથી એ હતાશા દૂર કરી શકીએ છીએ. પણ જો ન કરીએ તો ત્રણેય રીતે માતા અને બાળક વચ્ચેની લાગણીનો સેતુ, બાળકનું વર્તન અને વ્યવહાર અને બૌદ્ધિક વિકાસ, આ બધી રીતે અસર થઈ શકે. જન્મથી નબળા બાળકોનું પ્રમાણ પણ આવી માતાઓમાં વધારે હોઈ શકે. અધૂરા મહિનાના બાળકોનું, એ જ રીતે એની બૌદ્ધિક અને હલનચલનની ક્ષમતા પણ ઓછી હોઈ શકે. એટલે હતાશા હોય તો એને આપણે જલ્દી પારખીને દૂર કરવી એ અગત્યની વસ્તુ છે, અને ગર્ભ સંસ્કારની કેટલીક પ્રવૃત્તિઓ એમાં મદદરૂપ થાય છે. હવે પ્રથમ 100 દિવસમાં અપૂરતું પોષણ કઈ રીતે અસર કરે, તો તમે જોઈ શકો કે જો ઉચિત પોષણ હોય તો મગજનું કદ છે એ લગભગ બમણું છે. જમણી બાજુ હું જે દિશામાં બતાવી રહ્યો છું એ બાજુ જે મગજ છે એ નાનું છે, અને એ અપૂરતા પોષણવાળી માતાના શિશુનું મગજ છે. અને એ બાળકને જન્મ પછી પણ અપૂરતું પોષણ ચાલુ રહ્યું હોય એવું બની શકે. તો પોષણ કોઈ પણ તબક્કે ઓછું હોય તો મગજનું કદ નાનું, અને નહીં તો એની યોગ્ય કુદરતી વૃદ્ધિ થાય છે. અને જો અપૂરતું પોષણ હોય તો એ બાળકના મગજનો વિકાસ ઓછો થાય છે. એટલું જ નહીં, પણ આપણે શારીરિક અને માનસિક વિકાસ શરૂઆતમાં જોઈએ એ તો અવરોધ હશે, પણ લાંબા ગાળાની કેટલીક બીમારીઓ જે છે, જેમ કે આજે નાની ઉંમરે આપણે બ્લડ પ્રેશર કે હૃદય રોગ કે મેદવૃદ્ધિ ને બધું જે જોઈએ છે, એનું એક કારણ સગર્ભાવસ્થામાં ઓછું પોષણ મળ્યું હોય અને જન્મ વખતે ઓછું વજન હોય એવા બાળકો પણ હોઈ શકે. તો સગર્ભાવસ્થામાં અને બાળ્યાવસ્થામાં પૂરતું પોષણ એ ભવિષ્યના આરોગ્ય માટે પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને આવા બાળકોમાં મરણ પ્રમાણ પણ ઓછું હોય છે, અને એની શારીરિક વૃદ્ધિ પણ ખાસ કરીને ઊંચાઈ ઓછી હોય છે. તો એ માત્ર તાત્કાલિક અસર કરે છે એવું નથી, પણ લાંબા ગાળાનું વિકાસ અને આરોગ્ય પણ એના ઉપર અવલંબે છે. અને એટલા માટે દરેક માતા અને બાળકનો આહાર સમતોલ હોવો જોઈએ. અહીંયા જે મેં ખોરાકના જૂથ બતાવ્યા છે એ બધા જ આપણે એમાંથી થોડો ખોરાક ખાવો જોઈએ. હવે જે લોકો માંસાહાર નથી કરતા એ દૂધનો કે દૂધમાંથી બનેલી કેટલીક વસ્તુનો ઉપયોગ કરશે તો પણ એને સારા પ્રમાણમાં પ્રાણીજન્ય પ્રોટીન મળી જશે. તો બધાએ માંસાહાર કરવો જરૂરી છે એવું નથી, પણ દૂધ અને દહીં પણ આપણને સારું પ્રોટીન આપે છે. ઉપરાંત ધાન, કઠોળ, કંદમૂળ, લીલા પાંદડાવાળા શાકભાજી, સિઝનના ફળ, આ બધા દરેક સગર્ભા માતાના ખોરાકમાં હોવા જોઈએ. અને બાળકને પણ સમતોલ ખોરાક આપવો જોઈએ. ઘી, તેલ અને ખાંડ, શર્કરા એનો જરૂર પૂરતો આપણે ઉપયોગ કરવો, વધારે પડતો નહીં. એ વાત પણ અગત્યની છે. તો સમતોલ આહાર સગર્ભાવસ્થા, પ્રસૂતા માતા અને બાળક બધા માટે જરૂરી છે. તો સગર્ભા માતાએ પણ એકસાથે બહુ ન ખાઈ શકે, તો થોડું વારંવાર ખાવું, વધારે વખત ખાવું એ વસ્તુ અગત્યની છે.
અને આટલું યાદ રાખવું કે હંમેશ કરતાં ઓછામાં ઓછું 1.5 ગણો ખોરાક ખાવાનો જ, કારણ કે સગર્ભા અને પ્રસૂતા માતાએ એક નહીં પણ 2 મોઢા સાચવવાના છે. તો આ વાત ધાત્રી માતાએ પણ સમજવાની છે, કારણ કે જો પૂરતો ખોરાક નહીં લે તો એ નબળી થઈ જશે, તો એને માંદગી અને મરણનું જોખમ વધી જશે. અને જો એનું પોષણ ખૂબ ઓછું થઈ જશે તો એને જે દૂધ આવે છે એની પૌષ્ટિકતા ઓછી થઈ જશે. દૂધ કદાચ આવતું રહેશે પણ એની પૌષ્ટિકતા ઓછી થઈ જશે, કારણ કે એને ખોરાકમાંથી 70% પોષક તત્વો મેળવવાના છે અને 30% પોતાના શરીરમાંથી. તો જો એ બરાબર નહીં ખાય તો શરીરના પોષક તત્વો વધારે વપરાશે અને એના પોતાના આરોગ્ય ઉપર અને દૂધની પૌષ્ટિકતા ઉપર અસર થશે. હવે કેટલીક માન્યતાઓ છે, આપણે જાણવી જોઈએ કે સગર્ભા માતાને અમુક ખોરાક ગરમ પડે છે, રીંગણા, ગોળ, ખજૂર વગેરે. આ યાદી તો દરેક વિસ્તારમાં આપણે જઈએ તો આપણને અલગ અલગ જોવા મળશે. દૂધ ખાય તો બાળક ચોંટી જશે, પછી માતા વધારે ખાય તો એને સુવાવડમાં વધુ તકલીફ પડે, કારણ કે બધા લોકો જાણે જ કે વધારે ખાય એટલે નોર્મલ ખોરાક ખાશે તો એનું બાળક સારા વજનવાળું થશે, તો એવું માને જ કે એને બહાર નીકળવામાં તકલીફ પડશે. પણ ખરેખર એવું નથી હોતું, કારણ કે જો નબળી પડશે તો એને સુવાવડમાં જ એ બરાબર જોર નહીં લઈ શકે અને વધારે તકલીફ પડશે. એટલે પોષણ તો હોવું જરૂરી છે. પછી અમુક ખોરાકથી બાળકને રતવા થઈ જાય, જેમ કે રીંગણા. હવે રતવા જેવું તો કંઈ છે જ નહીં. આ વહેમને લીધે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એવી રીતે જાત જાતના ખોરાક વિશે માન્યતાઓ છે, દરેક વિસ્તારમાં જોવા મળે જ. પણ હકીકતે સમતોલ ખોરાક દરેક માતા લેશે તો એનું અને બાળકનું પોષણ સારું થશે. અને શિશુના ઉચિત પોષણ માટે આપણે જો વિચારીએ તો એને માટે પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત, 6 મહિના પૂરા થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન કરાવવું, અને 6 મહિના પૂરા થાય પછી યોગ્ય એને નરમ તાજો ખોરાક, આપણે ઉપરનો ખોરાક ચાલુ કરવો અને 2 વર્ષ કે તેથી વિશેષ સ્તનપાન ચાલુ રાખવું. આ બધી જ વાતો પોષણ માટે જરૂરી છે. બાળકોના ખોરાક વિશે પણ કેટલીક ભૂલ ભરેલી માન્યતાઓ છે. ગરમ પડે, ઠંડો પડે, પછી ઈંડા કે માંસાહાર હાનિકારક છે. આ બધી માન્યતાઓ છે. હું એમ નથી કહેતો કે આપણે ખોરાકની ટેવ બદલી નાખીએ, પણ જે લોકો ખાતા હોય એ પોતાના બાળકને આપી શકે, બાળકને નુકસાન નથી થતું એમાં. તો સમતોલ ખોરાક બહુ અગત્યની વસ્તુ છે. હવે એક વસ્તુ બીજી એ પણ મેં જોઈ છે કે બાળકોના આહાર માટે કેટલાક લોકો એવું માને છે કે બજારમાં જે તૈયાર ડબલા મળે છે એ વધારે સારા છે. તો એ ડબલા છે એ તાજા નથી હોતા, એમાં ઘણા બધા રસાયણો નાખેલા છે કે જેને લીધે ખોરાક બગડે નહીં. તો આવા રસાયણયુક્ત પ્રિઝર્વેટિવવાળા વાસી ખોરાકો આપણને રંગીન પેકેટમાં મૂકીને કંપનીઓ વેચે છે, આકર્ષે છે. ભોળા ભાવે આપણે બધું ખરીદી લઈએ જેવું માનીને કે આ વધારે સારું છે. પણ ખરેખર જો ઘરે જે ખોરાક મળે છે એ બધાનો ઉપયોગ કરીએ અને સમતોલ આહાર બાળકને આપીએ તાજો, તો એ વધારે સારો છે. એ વાત ઘણા લોકો આપણે સમજતા નથી. બાળકોને બિસ્કિટ ખવડાવ્યા કરે. અને હું તો ઘણા પછાત વિસ્તારમાં ગયો છું, આદિવાસી વિસ્તારમાં ગયો, તો ત્યાં પણ પડીકા અત્યારે બાળકોને આપે છે. 5 રૂપિયા 10 રૂપિયા આપી દે ને કે આ લઈ આવો. હવે 1-2 વર્ષનું બાળક રડે એટલે એને આવું કંઈક પકડાવી દે. તો આ બધાને લીધે પોષણ સારું થતું નથી અને સરવાળે આપણા બાળકો નબળા પડે છે અને લાંબે ગાળે બીમારીનો ભોગ પણ બને છે. તો બાળકોના ખોરાકમાં આપણે હંમેશા તાજો ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક આપવો, અને માતાઓએ પણ અને આપણને આંગણવાડીમાંથી જે મળે છે એ ખોરાકનો ઉપયોગ આપણે કરવો. આ બધી વસ્તુઓ અગત્યની છે. એ જ રીતે બાળકને ભૂખ લાગે ત્યારે ખવડાવવું, એ વાત અગત્યની છે. એનું ટાઈમ ટેબલ ના બનાવશો, 8 વાગે એક વસ્તુ, 10 વાગે બીજી વસ્તુ, 12 વાગે ત્રીજી વસ્તુ. મને ઘણીવાર એમ થાય કે આવું ટાઈમ ટેબલ જ્યારે બનાવે ત્યારે બાળકનું પેટ છે જાણે યંત્ર હોય એમ આપણે ઓર્યા કરીએ છીએ અને યંત્રવત લીધા કરશે. તો એવું નથી હોતું. બાળકને પણ ભૂખ લાગે ત્યારે જ એને ખાવાની મજા આવતી હોય છે. તો ભૂખ લાગે ત્યારે ખવડાવવું, ભૂખના શરૂઆતના લક્ષણો પારખવા, ભૂખ લાગે ત્યારે ધવડાવવું અને ઉપરનો ખોરાક પણ ભૂખ લાગે ત્યારે ખવડાવવા. આ બધી જ વસ્તુઓ અગત્યની છે. અને પિતા પણ એ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે.
નાનપણમાં જે પેલું હબુક કોળીઓ કરાવતા હતા એ બધી પ્રથા બહુ સારી છે. તો બાળકોને ખવડાવવા માટે હાથમાં મોબાઈલ ફોન ના આપવો, ટીવી ચાલુ ન કરવું, એને રમકડું પકડાવીને એને મોઢામાં ખાવાનું ખોસ્યા કરવું, આ બધી વસ્તુઓ નકારાત્મક ટેવો પાડશે અને બાળકને સારી ટેવો પડશે નહીં. એટલે બાળકને ખવડાવતી વખતે એનું ખાવામાં ધ્યાન અને આપણું ખવડાવવામાં ધ્યાન, ત્રીજી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. અને જેમ બાળક ખાય એમ એને પ્રોત્સાહન આપવું જોઈએ. શીખવાની કેટલીક વાતો કરીએ તો બાળક જે શરૂઆતમાં શીખે છે એ હાથમાં પેન પકડાવવાથી નથી શીખતું. એને એકડો બગડો લખાવવાની ઉતાવળ ના કરો. એની જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એનાથી એને આનંદ મળે એવા અનુભવો કરાવો. એને દ્રશ્ય, શ્રાવ્ય, સૂંઘવું, સ્વાદ, સ્પર્શ, આ બધાના વિવિધ પ્રકારના અનુભવો જે છે એમાંથી બાળક ધીમે ધીમે બધું શીખે છે. નિરીક્ષણથી શીખે છે, અનુકરણથી શીખે છે, સાંભળીને શીખે છે, અને ફંફોસવાની મજા આવે છે. તો આ બધા જે એની કેટલીક વાર બાળક અખતરા કરતું હોય તો આપણને ગુસ્સો ચડે છે. આમ કોઈ પણ વસ્તુ હાથમાં લઈને નીચે નાખે, અવાજ થાય એટલે એને મજા આવે છે, એક પ્રકારનો એનો અનુભવ છે. તો આપણે એના પર ચીડાઈએ છીએ કે આપણને એ ખીજવવા માટે આવું કરે છે એવું માની લે, પણ ખરેખર એવું નથી હોતું. એ બાળક આ બધા અનુભવોથી કંઈકનું કંઈક શીખી રહ્યું છે અને સેજ મોટું થાય એટલે આપણને પ્રશ્ન પૂછવાનું. તો આ બધી એના શીખવાની પ્રારંભિક ક્રિયાઓ છે, એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એની સાથેનો આપણો વ્યવહાર ભાવનાત્મક હોવો જોઈએ. ધવડાવતી વખતે અને કાંગારૂ માતા સંભાળની જે વાત કરું છું હું, એ સંભાળ તો કેવી છે કે જેનાથી ખૂબ ફાયદો થાય છે માતા અને બાળક બંનેને. અને ખાસ કરીને જન્મ વખતે ઓછા વજનવાળા અને અધૂરા મહિનાના બાળકમાં તો એ બંને વિકાસલક્ષી ક્રિયાઓ છે, સ્તનપાન અને કાંગારૂ માતા સંભાળ. તો આ બધી બાબતો અગત્યની છે. માતા પિતા તરીકે આપણે વધારે પડતી છૂટ પણ ના આપવી જોઈએ. જે કરે તે કરવા દેવું એ પણ યોગ્ય નથી. પછી આપણે જે કહીએ છીએ એ જ કરવું એવું કડકાઈભર્યું વલણ પણ યોગ્ય નથી. પણ આપણે બાળક પાસેથી જે પ્રકારનો વ્યવહાર ઈચ્છીએ છીએ એ પ્રકારનું વર્તન આપણે કરીને દાખલો બેસાડીએ એ વાત અગત્યની છે. એના વિશે કાળજી રાખવી અગત્યની છે. તો જે આપણે કરશું, જેવો દાખલો આપણે બેસાડશું એવું બાળક કરશે. અને એટલા માટે માતા પિતા તરીકે પણ આપણી બહુ મહત્ત્વની ભૂમિકા છે એના શરૂઆતના વિકાસમાં. એટલે આપણે એટલું યાદ રાખીએ કે પહેલાં 1000 દિવસ એટલે કે ગર્ભાધાનથી જન્મ પછીના 2 મહિના એના મગજના વિકાસની દૃષ્ટિએ ખૂબ અગત્યના છે. આ ગાળામાં પોષણ, આરોગ્ય અને યોગ્ય વાતાવરણ ત્રણેય વસ્તુ અગત્યની છે. સર્વાંગી સંભાળ અગત્યની છે. બાળકને સલામતીનો અનુભવ થાય, એને એ સુરક્ષિત છે પોતે એવો અનુભવ એને આપણે કરાવીએ. એની સાથે આપણો પ્રેમભાવભર્યું વર્તન હોય તો એનાથી એનો વિકાસ વધારે સારો થશે. અને સગર્ભાવસ્થામાં અને પ્રસૂતિ પછીનું માતાનું શારીરિક અને માનસિક આરોગ્ય પણ એટલું જ અગત્યનું છે. બાળક સારું હોય, સારી રીતે વિકસે એવું આપણે ઈચ્છતા હોય તો માતાનું પણ આરોગ્ય સારું હોવું જરૂરી છે. અને માતા અને પિતાની બંનેની આ બાબતે અગત્યની ભૂમિકા છે. તો મિત્રો, આ કેટલીક મહત્ત્વની પાયાની વાતો છે. એ આજનું વિજ્ઞાન હવે વધારે ને વધારે સ્વીકારી રહ્યું છે કે બાળકોનું ઉછેર એ આપણા હાથની વાત છે. આપણે એને જેવા સંજોગો આપશું, જેવું વાતાવરણ આપશું, જેવી સંભાળ આપશું એ પ્રમાણેનો વિકાસ થશે. તો હું આશા રાખું છું કે મારા વક્તવ્યથી ઘણી બધી આપણા મનમાં કુશંકાઓ હશે એ દૂર થઈ હશે અને આપણે આપણા બાળકો પ્રત્યે વધારે જવાબદાર બનીશું. ધન્યવાદ. તો મિત્રો, જોયું ને, જન્મના 1000 દિવસમાં બાળકનો બૌદ્ધિક વિકાસ કઈ રીતે આપણે વધુને વધુ સારી રીતે કરી શકીએ. દરેક માતા પિતા એવું જ ઈચ્છતા હોય છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં તેમનું બાળક હંમેશા અગ્રેસર રહે. તો એના માટે આજે આપણે જે જોયેલી એ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને આપણને આ દિશામાં પથ પ્રદર્શન કરવા માટે હું ડૉક્ટર નિખિલભાઈ ખારોડ સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
અને એમને ખાતરી આપું છું કે આપણે ચોક્કસ એમના બતાવેલા માર્ગ પર દોડીશું. આભાર. નમસ્તે.